गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे सर्वद्वाराणि संयम्य सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुध्य च मूर्ध्याधायात्मनः प्राणम् मूर्ध्याधायात्मनः प्राणम् आस्थितो योगधारणाम् ओमित्येकाक्षरं ब्रह्म ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन् मामनुस्मरन् यः प्रयाति त्यजन् देहम् स याति परमां गतिम् ગયા વખતમાં અંતિમ પ્રાપ્તવ્ય સ્થાનની વાત કર્યા પછી ઉપાય શું મનુષ્ય જીવનમાં, એટલે અહીંયા મનુષ્ય જીવનમાં એની શરૂઆત, પ્રાપ્તિની શરૂઆત કેવી રીતે થાય છે, તો એમાં પહેલી વાત કીધી કે મનુષ્યને પથ્થરની જેમ કંઈક વસ્તુ મળેલી છે, લાઈક ઇન્દ્રિયો. એનો બે રીતે પણ ઉપયોગ થાય. એક તો એ પથ્થર એમનેમ પણ પડી રહે, એક એ પથ્થર પોતે પોતાના ઉપર પણ મૂકી દે, અથવા તો એ પથ્થરનું એક પગથી પણ બનાવી શકે. ઇન્દ્રિયો એ પથ્થરની ઉપમા છે. કેટલાકની એમનેમ જ પડી રહે છે, કેટલાક લોકો એની ઉપર લઈ લે છે એટલે દબાઈ જાય છે, કેટલાક લોકો એને સ્ટેપ બનાવે છે. પથ્થર એકનો એક જ છે. અહીંયા એવું કહે છે કે મનુષ્યના પણ એવી ઇન્દ્રિયો છે જેને દ્વાર કીધેલા છે. મુખ્ય ઇન્દ્રિયોને દ્વાર તરીકે કીધેલી છે કે જે 9 દ્વાર છે. ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 13મા શ્લોકમાં કીધું કે નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયં, કે એક પક્ષી છે. કાલિદાસ કહે છે કે મરણમ પ્રકૃતિર જીવાનામ વિકૃતિર જીવનમ ઉચ્યતે. એમ કે છે કે કોઈ મરી જાય છે તો આશ્ચર્ય જગતના સામાન્ય લોકોને એવું થાય છે કે કાંઈ નહોતું, કેમ મરી ગયો. કોઈ પણ અસામાન્ય લોકોને આશ્ચર્ય એ થાય છે કે જીવે છે કેવી રીતે. સામાન્ય લોકોને આશ્ચર્ય એ છે કે મૃત્યુ કેમ થયું. અસામાન્ય લોકોને આશ્ચર્ય એ છે કે જીવન કેમ છે, જીવતો કેમ છે. એટલે એને એક ઉદાહરણ આપ્યું છે કે એક પક્ષી છે, એક પિંજરામાં છે અને પિંજરું 9 જગ્યાએથી ખુલ્લું છે. એ પાંજરું 9 જગ્યાએથી ખુલ્લું છે, ઉપર, નીચે, આજુબાજુ. હવે તમે એ જ પક્ષીને દરરોજ જોવો છો તો એ ઉડી જાય એમાં આશ્ચર્ય છે કે ન ઉડે એમાં આશ્ચર્ય છે? આશ્ચર્ય ક્યાં છે? ન ઉડે. એ ઉદાહરણથી અહીંયા એ કહે છે કે આત્મતત્વ છે એને જવાના 9 રસ્તા છે, એ પાછા ખુલ્લા છે. એ અહીંયા વાત કરે છે. સર્વદ્વારાણી એટલે 9 દ્વારની વાત છે કે 9 દ્વાર ખુલ્લા છે અને છતાંય આત્મતત્વ એમનેમ છે. એ આશ્ચર્ય છે. એટલે મરણ આશ્ચર્ય લાગે જે મહાન નથી વ્યક્તિ, એ કોમન મેન છે, એક સામાન્ય છે. એ વાય પૂછે છે, વાય કેમ મૃત્યુ છે? પણ અસામાન્ય વ્યક્તિ વાય પૂછે છે જીવન.
કે જીવન કેમ છે, અને એ જીવનમાં જે વાય આપે છે એ સામાન્ય વ્યક્તિને અસામાન્ય બનાવે છે. એ પછી એ વાય એ કોમન મેનને નથી, એ કોમન નથી રહેવા દેતો. કેમ કે એક વારનો એને પ્રશ્ન નથી, એ પ્રશ્ન વારંવાર છે, કેમ કે જીવન વારંવાર છે. એ વિચારતો થાય છે, એની મહાનતાની શરૂઆત ત્યાં થાય છે. એટલે ભગવદ્ ગીતાથી લઈ અને ઉપનિષદ ને વેદ સુધી બધે પ્રશ્ન ત્યાં છે કે આ જીવન કેમ ચાલે છે, મૃત્યુ કેમ થાય છે પ્રશ્ન નથી. પ્રશ્ન તો ત્યાં છે જીવન કેમ છે. એટલે અહીંયા પેલું એમ કીધું કે એ 9 દ્વાર છે. એ 9 દ્વારમાં પેલા 2 દ્વાર જે સૌથી મહત્વના છે, એ 2 કાન, એટલે 2 મુખ્ય ઇન્દ્રિય. એક શ્રોત્રેન્દ્રિય જે કર્ણ વિવરવર્તી આકાશમ કહેવાય છે. શ્રોત્રેન્દ્રિયનું વ્યાખ્યા કરતી વખતે ન્યાય દર્શનમાં કીધું છે કર્ણ વિવરવર્તી આકાશસ્ય એવ શ્રોત્રેન્દ્રિયત્વ, કે કર્ણેન્દ્રિય અહીંયા છે એ 2 નથી, 2 તો માત્ર એના દ્વાર છે, ઇન્દ્રિય એક છે, શ્રોત્રેન્દ્રિય એક જ છે. ચક્ષુર ઇન્દ્રિય એક જ છે, આંખ 2 છે. જોવાવાળી શક્તિ છે એ એક છે. જેવી રીતે એક સ્વિચ દબાવો અને 2 લાઈટ થાય, તો ઇલેક્ટ્રિસિટી જવાવાળી એક જ છે. એને અભિવ્યક્ત કરવા વાળી વસ્તુ 2 છે. એ તમે 10 લગાડી શકો તો એ 10 થઈ જશે, પણ ઇલેક્ટ્રિસિટી એકની એક જ રહેશે. એટલે પેલી વસ્તુ કીધી કે 2 કર્ણ દ્વાર છે. પછી તો કે પછી 2 આંખના દ્વાર છે, એટલે 2, 4, પછી 2 નાસિકાના દ્વાર છે, 6, પછી એક મુખનું દ્વાર છે, 7, પછી મૂત્રેન્દ્રિય અને ગુદા, આ 9 દ્વાર થાય છે. આ 9 એવી વસ્તુ છે કે જ્યાંથી આવાગમન થાય છે, એનો ચિકિત્સામાં પણ આ 9નો ઉપયોગ થાય છે. એટલે આયુર્વેદમાં તમે જોશો તો કર્ણપૂરણ છે, આસ્યોતન આંખમાં કંઈક નાખવું છે, નાકમાં નાખવું નશ્ય છે, મોઢામાં નાખવું કવલ વગેરે છે, બસ્તી છે 2 ઉત્તરને. એ શું છે તો કે એ દ્વાર એવા છે કે જે બહારની વસ્તુને અંદર પહોંચાડે છે, સ્થૂળ અંદરની વસ્તુને બહાર કાઢે છે. જેવી રીતે ઈ દ્વાર વસ્તુઓને કચરાને કાઢે છે, રાખે છે, એવી જ રીતે એક એનર્જીને પણ કાઢે છે. એ વિશેષ ઉપનિષદમાં એની ચર્ચા કરવામાં આવેલી છે. હવે વ્યક્તિ જીવે છે દરરોજ વર્ષો વર્ષો વર્ષો, પણ આ દ્વારનો વિચાર નથી કરતો. એ દ્વારનો વિચાર નથી કરતો તો એ અંત આત્મા સુધી પહોંચી શકતો નથી. કેમ કે દ્વાર એ જ છે, એટલે જ એને દ્વાર કહેવામાં આવે છે કે વ્યક્તિ ત્યાંથી એન્ટર થઈ શકે, ત્યાંથી જ એન્ટ્રી છે. ત્યાં સુધી એને અનુભૂતિ નથી. એટલે પશુ પક્ષી વગેરેને અનુભૂતિ નથી. ભૂખ તરસ એની અનુભૂતિ છે, પણ એનાથી ઉપરની કક્ષાની અનુભૂતિ નથી. જેમ ઇન્દ્રિયો વધારે એમ અનુભૂતિનું સ્તર ઊંચું આવે. એટલે આપણે ત્યાં બધા લોકો કહે છે કે ભાઈ અમે માંસ ખાઈ છીએ, ઈંડા ખાઈ છીએ, મચ્છી ખાઈ છીએ, તમે રીંગણા ખાવ છો, ભાજી ખાવ છો, ઘઉં ખાવ છો, તો તમે કહો છો કે બેયમાં જીવ છે. ઓલામાંય જીવ છે, જગદીશચંદ્ર બોઝ કે આમાં પણ જીવ છે, વનસ્પતિમાં દવાઓ લો છો આખો દિવસ, ઉકાળા ચૂર્ણો બધું, એમાંય જીવ છે. તો બે એક જ કામ કરે છે, બે બીજાને મારે જ છે, એના વગર તો શક્ય નથી. તો બે સરખું જ થયું, તો વાય નોટ? તો અમે શું કામ ન ખાઈ, કે એવું શું કામ કયો છો? બેયમાં જીવ છે. તો વનસ્પતિ લ્યો એમાં પણ જીવ છે, અને કોઈ ઈંડા લો એમાં પણ જીવ છે. ત્યારે એ સ્પષ્ટતા કરેલી છે કે બે જીવ હોવા છતાં બેની અનુભૂતિ એક નથી.
કેમ તો કે બેયની ઇન્દ્રિયો એક નથી. જે પંચેન્દ્રિયને અનુભૂતિ થાય છે એ એકેન્દ્રિયને નથી થતી, એનામાં એ સેન્સ નથી. એટલે ખેડૂત હજારો વીઘા વાઢી નાખે છે તો ઘાસ એના પ્રત્યે વેર ઉત્પન્ન નથી કરતો, ઘાસને સેન્સ નથી. પણ એ જ જગ્યાએ કોઈ પશુને મારે છે તો એને સેન્સ છે, એને 5 ઇન્દ્રિય છે, એટલે એની સેન્સ વધારે છે, એટલે એને દુઃખ વધારે થાય છે. અને છે પણ એ ક્ષણિક છે. ત્યારે આ નવદ્વાર છે એ મુખ્યતાથી મનુષ્યોના કીધા છે. આ એક દ્વાર છે કેમ કે અહીંનો ઉપયોગ કરીને વ્યક્તિ એક જગ્યાએ પહોંચી શકે. એટલે પેલી વસ્તુનો દ્વારનો ઉપયોગ કીધું છે એ શ્રવણમ, એ શ્રવણ ભક્તિ પેલું કીધું છે, એ દ્વારનો ઉપયોગ છે કે કાનથી શું સાંભળવું સારું. એ કાન દ્વારનો ઉપયોગ કરીને વ્યક્તિ આત્મ સુધી પહોંચ્યો. આજકાલ લોકો એ દ્વારનો ઉપયોગ બહાર જવા માટે કરે છે. દ્વાર એક જ છે. એક વ્યક્તિ એ દ્વારનો ઉપયોગ બહાર જવા માટે કરે છે, બીજો એ દ્વારનો ઉપયોગ અંદર આવવા માટે કરે છે. દ્વાર એક જ છે, એનાથી બહાર પણ જઈ શકાય, અંદર પણ આવી શકાય. આજકાલ લોકો શેના માટે વધારે કરે તો કે બહાર જવા માટે. એટલે ભાગ્યે જ કોઈક વ્યક્તિએ, હમણાં મેં જોયું હતું તો કોઈક આત્મા શબ્દ સર્ચ કર્યો હોય, પંચકોશ સર્ચ કર્યો હોય, આખા વર્લ્ડના એવા કંઈક 90 લોકો જ હતા કે જે પંચકોશ સર્ચ કરતા. તો પ્રશ્ન થયો કે આટલા બધા સારા વિડીયો બનાવે, એક એડિટર એડિટ કરે 6 કલાક, બધી ના પાડે લોકો કે આ ડિઝાઇન નો હાલે, આ ના હાલે, આમાં આમ થાય, આમાં તેમ થાય, છતાંય વ્યૂ નો આવે. તો અંતે તો કન્યાની કેળે આવે બધું. એટલે અંતે એ વસ્તુ કે આને નથી આવડતું, ઓપ્શન ગોતો. એટલે એને કીધું કે જો આમાં અમે ગમે તેટલું કરીએ, ડિઝાઇન કરીએ, આ કરીએ, તો વ્યૂ નહીં આવે. કેમ નહીં આવે? તો કે ભાઈ સર્ચ કરતા હોય ને તો વ્યૂ આવે. લોકો શોધતા હોય એવો ટોપિક તમે આપો તો આવે વ્યૂ. તો તમે કોઈ પિક્ચર વાળાનું કંઈક મૂકો કે ભાઈ કોને શું કર્યું, ને તો તમારે એડિટિંગ વગર વ્યૂ આવશે. થોડુંક બોલવામાં તક તૈયારી નહીં કરો ચાલશે, ખાલી એમને જ. કેમ કે લોકો એવું શોધે છે, લોકોનું અંતર્મન એવું માગે છે ને બહારનો સમાજ એની પાસે એવું મંગાવે છે. પણ આત્મા, પંચકોશ એવું તો કોઈ સર્ચ જ નથી કરતું, એવું કોઈ શોધતું જ નથી. ઉલટું સામેથી આવે છે તો ભાગે છે કે આ તો મારા કામનું નથી, ભૂલથી એડ્રેસ બીજું લાગી ગયું એટલે મારી પાસે આવી ગયો, હું આ કામનો નથી, હું નહીં, આ બીજાના કામનું છે, આમાં હું નથી, હું આમાં માનતો પણ નથી. એ ગૌરવથી કહે છે. એનું કારણ શું તો કે એ બહાર જવાનો રસ્તો એ એક જ ઉપર એની ધારા છે, અંતરધારા એની નથી. એટલે બાલ્યસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન, પરે બ્રહ્મણી ન કોપી લગ્ન. કે બાળ્યકાળ હોય ત્યાં સુધી શું કરે છે કે ક્રીડાસક્ત, એટલે કે કીડેડાથી રમકડાથી રમે છે. પછી યુવાની આવતા શું કરે છે, તરુણસ્તાવત તરુણી રક્ત, એ પછી તરુણીમાં શોધે છે સુખ, કે કોઈ તરુણી એક મળે તો હું સુખી થઈ જાઉં. વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે શું કરે છે, ત્યારે ચિંતામગ્ન, ચિંતા કરે છે હવે શું થશે. પણ પરે બ્રહ્મણી ન કોપી લગ્ન, એ દ્વારનું કોઈ વિચારતું જ નથી, આત્મતત્વનું પોતાનું કોઈ વિચારતું નથી. અહીંયા એ કહે છે કે સર્વદ્વારાણી સંયમ, સંયમ કરવો એટલે શું કે એનો ઉત્તમ ઉપયોગ કરવો. કાનનો ઉત્તમ ઉપયોગ ઉત્તમ શ્રવણમાં છે, આંખનો ઉત્તમ ઉપયોગ ઉત્તમ દર્શનમાં છે, મુખનો ઉત્તમ ઉપયોગ ઉત્તમ વાણીમાં છે, ઉત્તમ અધ્યયનમાં છે. આ સર્વદ્વારાણીની વાત કરી, એ ડાયરેક્ટ છે. ઇનડાયરેક્ટ બીજી ઇન્દ્રિયોના ઉપયોગો છે. આ પેલી વસ્તુ થઈ કે સર્વદ્વારાણી સંયમ્ય, હરેક ઇન્દ્રિયોનો ઉત્તમ ઉપયોગ.
એટલે આપણે ત્યાં એ નવ ભક્તિ મનાણી એ આને લઈને કે શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, દાસ્યમ, સસખ્યમ એ બધી જ વસ્તુ છે. તો એ શું છે કે એનું બેસ્ટ એનો ઉપયોગ કરે, વિનિયોગ કરે. આ સર્વ દ્વારાણી, આ 99 દ્વાર એનો ઉપયોગ, એ સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવો, જેથી કરીને એ અંતર દ્વાર સુધી પહોંચે, એ દ્વારથી અંતર જઈ શકે, અંદર જઈ શકે, કે જે એના જીવનનું લક્ષ્ય છે. આ પેલું કીધું. પછી શું કીધું? મનોહૃદિ નિરુદ્ધ્ય છે. મન અને હૃદયનો નિરોધ કરવો. અહીંયા બે ધારાની વાત કરી. મનુષ્ય જીવનના બે પ્રવાહ છે. એક મનથી નીકળે છે, જે તર્કનો પ્રવાહ છે, અને એક હૃદયથી નીકળે છે કે જે ભાવનાનો પ્રવાહ છે. આ બે પ્રવાહ છે. જેવી રીતે કોઈ જગ્યાએથી બે નહેર નીકળતી હોય, એક ફોકસથી હોય. પુરુષમાં પેલો પ્રવાહ ફોકસથી છે, બીજો ધીમે ધીમે જાય છે. સ્ત્રી છે એમાં બીજો પ્રવાહ ફોકસથી છે, પેલો ધીમે ધીમે જાય છે. આમાં અપવાદ છે, પણ આ જનરલ વાત છે કે આ બે પ્રવાહ છે. એક એટલે 100% કોઈ એક પ્રવાહથી જીવન નથી જીવી શકતું. જેવી રીતે કોઈ બે અંગથી, બે આંખથી દેખાય, એટલે લોકોને એમ છે કે એક આંખથી પણ દેખાય તો બીજી એક્સ્ટ્રા આપેલી છે. પણ બે આંખથી જેવું દેખાય ને એવું એક આંખથી ન દેખાય. એ લોકેશન ઉપર છે. લોકો એવું વિચારતા નથી, પણ એ ચિત્ર અંકિત કરીને એનું કેવી રીતની પ્રાપ્ય પ્રકાશકારિત્વ ન્યાય છે, ન્યાય દર્શનનો. એ કોઈ ચિત્ર જોવે છે ત્યારે એ એંગલ ઉપર જે જોઈ શકે છે, એટલે બે આંખ બરાબર એનું એક પ્રકાશ ભેગો થાય છે ત્યારે એ બરાબર જોઈ શકે છે. એ બંને આંખની જરૂરિયાત છે. બે એ કોલોબરેશન છે, એ ઓપ્શન નથી એનો. એનું બેનું કોલોબરેશન છે. એ બંને કામ કરે છે. જેવી રીતે વ્હીકલમાં લોકો એમ કે ભાઈ બીજું વ્હીલ જ છે, એ પેટ્રોલ ખાય, પેલું વ્હીલ તો એક્સ્ટ્રા છે, એને કઈ નથી. પણ એ બે વ્હીલ એરોમેટિક એન્જિનિયરિંગથી એ ગાડી કે બાઇક કે ચાલે છે, એમાં બધા વ્હીલની જરૂરિયાત છે. ભલે એક મહત્વનું હોય, એક પણ એ બંનેની જરૂરિયાત છે. એવી રીતે આ બંનેની જરૂરિયાત છે બે પ્રવાહની. મનનો એટલે કે એ તર્કનો પ્રવાહ છે. એક શેનો પ્રવાહ છે? તો કે ભાવનાનો પ્રવાહ છે. વ્યક્તિના જીવનમાં પણ આ બે પ્રવાહો ક્યારેક ક્યારેક પ્રભાવિત થતા હોય, કોઈ એક પ્રવાહ પ્રભાવિત હોય. આ બંને પ્રવાહ છે. આ બંને પ્રવાહનો નિરોધ કરવો, બંનેને ઉત્તમ લગાડવા. તર્કને પણ ઉત્તમ જગ્યાએ લગાવો, ભાવનાને પણ ઉત્તમ જગ્યાએ લગાવવી. આપણે ભાવનાને લગાવેલી છે, પણ ક્યાં? તો કે આપણું મોટા ભાગનું ડિપોઝિટ આપણા ફ્રેન્ડ્સમાં, સગાવાલામાં ત્યાં છે. એટલે મળે તો રોવા માંડે, એ કે તો યાદ કરીને પેલું કરવા, એ બધી જગ્યાએ ભાવના વેચાયેલી છે. તર્ક ક્યાં વેચાયેલો છે? તો કે તર્ક બિઝનેસમાં વેચાયેલો છે, તર્ક વ્યવહારમાં વેચાયેલો છે. પણ એ બંનેને ઉત્તમ લગાવવા, એટલે તર્કનો ઉપયોગ પણ અહીંયા કરવો. વાય? એટલે બ્રહ્મસૂત્રમાં એવું કીધું છે કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. અને ઉપનિષદોમાં પણ એવું કીધું કે દૃશ્યતે ત્વગ્રયે આ બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભી, કે કોને તત્વનો સાક્ષાત્કાર થાય છે? તો કે જે સૂક્ષ્મ કરે છે, બુદ્ધિ વિચારે છે, તર્ક કરે છે કે આમ કેમ હશે, આમ કેમ હશે, આમ કેમ હશે, આમ કેમ હશે. એ શું કરે છે? પોતાના તર્કના પ્રવાહને મજબૂત કરે છે. આજે લોકોની શિક્ષણ પદ્ધતિ એવી છે કે એનો તર્ક વિકસિત નથી થતો. જો કેમ કે એને બધું ગોખાવે, સ્મૃતિ કરાવે, બધું કરાવે, પણ તર્ક વિકસિત કરે એવું ન કરે. પેલા શું હતું કે એને તર્ક વિકસિત કરાવવામાં આવતું. એ કસરત છે કે પોતે વ્યક્તિ વિચારે છે કે નહીં, જોવા પોતે વ્યક્તિ વિચારે છે. અને એ હમણાં સુધીની શિક્ષણમાં હતું કે એને ઉખાણા, પઝલ, પહેલિકા,
એ બધું એટલે કહેવામાં આવતું કેમ કે એનાથી એનો તર્ક વિકસિત થાય, એને વિચારવાની ટેવ પડે, આવું શું કામ, આવું શું કામ, આવું શું કામ, આવું શું કામ. એટલે એ તર્કનો પ્રવાહ દ્રઢ કરવામાં આવતું હતું. બીજો એક પ્રવાહ છે ભાવનાનો. એ આપણે ભક્તિ કહીએ છીએ, ભાવ કહીએ છીએ, ઇમોશન કહીએ છીએ, એ બીજો પ્રવાહ છે. એનો પણ શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. આંસુ આવે એ એક દુર્બળ આત્માની નિશાની હોઈ શકે, પણ એ આંસુ દુઃખના હોય તો, એ આંસુ ભાવના હોય તો એ ઉત્તમ આત્માની નિશાની છે. એ ઇમોશન એટલે બધી વસ્તુઓ તર્કથી નથી થતી, બધી જ વસ્તુઓ તર્કથી શક્ય નથી બનતી. ગમે તેટલો મોટો જજ હોય પણ એ જ્યારે આવે, ગમે તેટલો મોટો વકીલ હોય, એ પોતે દલીલ કરતો હોય, બધું તર્કથી માનતો હોય, છતાં એનું એક નાનું બાળક આવે છે દોડતું દોડતું, એના ખભે ચડે છે, ત્યારે એ કોઈ તર્ક નથી ચલાવતું. શું કામ? કે ત્યારે એનું જે જીવન છે એ ભાવનાથી છે. અને એ હરેક વ્યક્તિના એવા 5-10 સ્થાનો હોય છે કે જ્યાં એનો તર્ક નથી ચાલતો, ત્યાં એ ભાવનાથી જ જીવે છે. ભલે ગમે તેટલો તાર્કિક છે, બૌદ્ધિક છે, વૈજ્ઞાનિક છે. જો વૈજ્ઞાનિકોએ આપઘાત કર્યાના કિસ્સા છે. કેમ તો કે એની ફિયાન્સી છે કે એની પત્ની છે કે એની ગર્લફ્રેન્ડ છે એને છોડીને વહી ગઈ. હવે વૈજ્ઞાનિક લેબમાં બેસે છે આખો દિવસ, એનાથી જગતને કઈ લેવા દેવા નથી. એને પોતાને સ્પેસમાં જાય છે કેટલા હજારો કિલોમીટર. આપણે માત્ર વાત કરી છે, પણ આપણે અહીંથી માનો ટિકિટ કરીને જવું હોય 1,000 કિલોમીટર, 500 કિલોમીટર, તોય કે હવે ત્યાં શું જાય. એટલે લોકો એને જે માન્યું છે એની ઉપર કેટલા ડેડિકેટેડ છે. અધ્યાત્મમાં એક જ છે, સમજણ ખૂબ છે, શ્રવણ ખૂબ છે, ઇમ્પ્લિમેન્ટેશન નથી. કેમ તો કે કેન્દ્ર બિંદુ નક્કી નથી. એને એવું નથી લાગતું કે આ ફોકસ રહે છે. ઓલા લોકોને શું થાય છે કે એ ફોકસ લાગે છે કે આ જ જીવન છે, એક એની ઉપર જીવે છે. એડમન હિલેરી જ્યારે એવરેસ્ટ ઉપર ગયા હતા ત્યારે ભારતમાં એવો શોર આવ્યો આખો કે અહીંનું કોઈ નથી જાતું ત્યાં. એટલે બધા સંસ્થાઓએ મળીને નક્કી કર્યું કે આપણા લોકો કેમ ન જાય ત્યાં. અમુકે તો સંકલ્પ કર્યો છે કે અમે ત્યાં ભારતનો ઝંડો લઈને જશું. એટલે સ્કોલરશિપ આપે એના માટે લોકોને, ખૂબ લોકોને બોલાવ્યા. પછી થોડા લોકોનું ત્યાં બેરોજગારીનું પેલું ચાલતું હતું આખો મેળો, એમાં એક સ્વામીજીનું પ્રવચન રાખ્યું હતું. એમને વળી આ વસ્તુ ગમી ગઈ કે નહીં, આપણા લોકો અહીંયા આમ જ બેરોજગાર આટલા બધા છે, કઈ કામ નથી એટલું બધું, તો હું સ્કોલરશિપ આપું ત્યાં જાય. તો એને અપ્રોચ કર્યો કે તમે આમય આટલું છો તો હવે અહીંયા આમય તમે ફ્રી જ છો, રખડો છો, કઈ છે નહીં કામ, તો ભારતનું પણ કંઈક સારું નામ થાય અને દુકાન મૂકીને કે ફેક્ટરી મૂકીને લોકો જાય નહીં, તમે તો આમય ફ્રી છો, તો તમે જાઓ એવરેસ્ટ ચડી આવો. ત્યારે કંઈક 65 લોકો મરી ગયા હતા ચડતા ચડતા, અને છતાંય ત્યાંના લોકો લાઈન લાગતી હતી. 65 મરી ગયા છે. ધર્મક્ષેત્રમાંથી એક કંઈક થાય તો લોકો કે બસ હવે આમાં આવું જ હતું બધું, આપણે કાંઈ નહીં. પણ 65 લોકો મરી ગયા છે ને છતાંય બીજા કદાચ 6500 લાઈનમાં છે, તો અહીંયાથી એ લોકોને મોકલવાનું કર્યું. તો થોડાક આપણા સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના લોકો ભેગા થયા હતા. તો એક સ્વામીજી અપ્રોચ કર્યો કે તમે ત્યાં જતા હોય તો હું આપું તમને, આવું જવું, સ્કોલરશિપ અને તમારા ઘરની જવાબદારી બધું હું લઉં, તમે ત્યાં જાઓ. તો 2-3 યુવાનોએ એમને કીધું કે ત્યાં શું દાટ્યું છે, ત્યાં તો ઓક્સિજન એ પૂરું નથી. હા, તમારી ઓળખાણ હોય તો નીચે તળેટીમાં હોટલ વગેરે થઈ શકે એવું હોય તો અમને કહો, તો અમે તૈયાર છીએ, તો ત્યાં જમાવશું આપણે. ત્યારે એને દુઃખ થયું કે આ શું, આનું કેન્દ્ર બિંદુ શું છે, તો કે પેટ. એ વિચારે છે કેટલું વધુ ને વધુ, તો કે પછી આટલું જ વિચારે છે. એટલે આનાથી ઉપરનો વિચાર એને ખબર નથી પડતી, કેમ કે એ પોતે જ એટલું વિચારે છે, પોતે જ એટલી નાની એની આત્મશક્તિ કરી દીધી છે કે એનાથી એ કઈ વિચારી જ નથી શકતો બીજું ઉપરનું, અને એવું નથી વિચારી શકતો કોક આવું કરી શકે. એટલે એ કહે છે કે 2 પ્રવાહનો ઉપયોગ પ્રોપર નથી કર્યો વ્યક્તિ, એક તર્કનો, ભાવના. આ 2નો ઉપયોગ કરવો આત્મશક્તિ સુધી પહોંચવા.
એટલે આપણે તે એવું કહેવાતું કે નાનપણમાં જેને ગુજરાતી ભાષામાં કવિતાઓ સાંભળી છે, પાઠો સાંભળ્યા છે, એ સાંભળીને એના આંખમાં આંસુ આવ્યા છે. એનાથી શું થાય છે ખબર છે? એક વાત ચોક્કસ થાય છે કે વ્યક્તિની સંવેદના છે ને એ જીવંત રહે છે. બીજી ભાષામાં આ વસ્તુ થઈ શકતી નથી, કેમ કે એટલા સુધી એના અર્થ જતા નથી. એ માત્ર માતૃભાષામાં જઈ શકે છે. એ માતૃભાષા અને બીજી ભાષામાં બહુ મોટો ફરક હોય ને એ આ છે કે જે તત્વવેતાઓ માને છે. સામાન્ય લોકો તો ઘણું માનતા હોય, પણ તત્વવેતાઓ માને છે આ છે કે જે અર્થ માતૃભાષામાં છેક સુધી, હૃદય સુધી પહોંચે, કહાનીનો મર્મ હોય, કવિતા હોય કે કંઈ પણ, એ વ્યક્તિની સંવેદનાને જાગૃત રાખે છે. એટલે એ મોટો થઈને વ્યક્તિ જડ નથી બનતો, એ સંવેદનશીલ બને છે. એક કાવ્ય સાંભળતા એ રડે છે, એ કાવ્ય સાંભળ એનો રિસ્પોન્સ છે. એકને કાંઈ ન થયું, એક રડવા માંડ્યો, તો એમાં શું થયું? બે વચ્ચે ફરક શું છે? બે વચ્ચે ફરક છે કે આ એક લેંગ્વેજ શીખી ગયો, હૃદયની ભાષા શીખી ગયો સમજતા. કેટલાક નહીં નથી આવડતી. જો કેટલાક સંગીત વાગતું હોય કે આ હોય કે આવી વાત થતી કે મૂકો ન હવે, એ બધી વસ્તુ એના કાંઈ ન થાય એમ કરીને નીકળી જાય છે. બીજા વ્યક્તિ જે એની પકડી શકે છે હૃદયની ભાષા, એ પેલો નથી પકડી શકતો. કેમ? તો કઈ શીખવો નથી. અને એ શીખવાની એક જ ઉંમર હોય છે. એ પછી નથી આવડતી, પછી એના કોઈ ક્લાસ નથી થતા, પછી એની કોઈ યુનિવર્સિટી નથી. હા, એને સમજાઈ જાય તો પરમાત્મા સાથે તારનું અનુસંધાન સરળ અને સહજ બને છે. તો તમે બીજી એક ભાષા સમજી શકો છો કે જે બોલતો નથી, એની મૂક છે, એ હૃદયથી કંઈક કહે છે. પેલા ગુરુ હતા, એ શિષ્યને માત્ર શબ્દોથી નહોતા સમજાવતા, એ ઘણું બધું મૌનથી સમજાવતા. ઘણી વસ્તુ એ ભાવથી કહેતા હતા. એ સમજી જતો હતો. બીજા 50 નહોતા સમજતા, 49 ત્યાં જ બેઠા હતા, પણ એક વ્યક્તિ સમજી જતો હતો એ શું કહે છે. શબ્દ શું કહે છે મહત્વનું નથી, એનો ઇમોશન, એનો ભાવ શું કહે છે એ મહત્વનું છે. અહીંયા એ બે પ્રવાહની વાત કરેલી છે. પછી એમ કીધું કે મૂર્ધિ આધાયાત્મન પ્રાણ. મૂર્ધિ એટલે કે ઉપર, મસ્તિષ્કમાં પ્રાણ શક્તિને, મસ્તિષ્કમાં એટલે કે મુખ્યતાથી જીવનમાં પ્રાણને સંકલ્પિત કરે છે. એટલે શું? કે પોતાનો પ્રવાહ ફોકસ કરે છે. કેમ કે મસ્તિષ્ક મહત્વનું સ્થાન છે. જ્યારે આપણે ઓપ્શનલ તરીકે કાંઈ વિષય લઈએ તો બહુ એનો ફાયદો નથી થતો. એટલે કેટલાક લોકો એવું કહે છે કે વ્યક્તિને 2 ઓપ્શન આપવામાં આવે કે આ થાય, આવું હોય તો આવજો. તો મોટા ભાગનો વ્યક્તિ નાનો ઓપ્શન પસંદ કરશે. કેમ કે ફોકસ જે છે ને એ સંકલ્પમાં છે. સંકલ્પ જ્યાં સુધી નથી થતો ત્યાં સુધી ફોકસ નથી આવતું, કેન્દ્ર નથી બનતું. મૂર્ધની મસ્તિષ્કમાં કેન્દ્ર એટલે અધ્યાત્મને શિરમોર માનો, કે શિર ઉત્તમાંગ છે. મનુષ્ય જીવનની એક કથા એવી આવે છે કે વિધાતા પુરાણ છે ને એ જે સમજાવે છે એ એક લેંગ્વેજ એની માત્ર સંસ્કૃત નથી, એ એક રૂપકથી સમજાવે છે. જેવી રીતે એક ભાષા એવી હોય છે કે જે કોઈ એક બોલી તરીકે કે એક લેંગ્વેજ તરીકે વપરાય છે, એક એવી હોય છે કે જે રૂપક તરીકે વપરાય છે. એવી બધી જ જગ્યાએ હોય છે. સપોઝ 2 મિત્રો વાત કરે છે ત્યારે કોઈક વસ્તુ વ્યંગમાં કહે છે, એ અર્થ એવો નથી થતો. કેટલીક વસ્તુ એવી છે કે એ 2 જ વાત કરે છે, 2ને જ સમજાય છે, ત્રીજી વ્યક્તિને ખબર નથી, એક બોલે છે એનો અર્થ બીજો થાય છે. આવું ઘણી બધી વસ્તુ જોઈ છે આપણે. એ આપણે કળી જઈએ છીએ એના હાવભાવથી કે એવાથી. એવી જ રીતે પુરાણમાં, ઉપનિષદોમાં કેટલીક જે રહસ્યો છે એ આવા રૂપક દ્વારા કહેવાયા છે. એવું એક રૂપક આવે છે કે વિધાતાએ બધાને જીવન આપ્યું, મનુષ્યને આપ્યું, બધાને આપ્યું, પશુ પક્ષીઓને બધાને સરખું આપ્યું. પણ મનુષ્યમાં એક વિશેષતા છે કે એને આયુષ્યનો મોહ રાખ્યો.
એટલે આ બધા જે એન્ટી એજિન્સ શોધે, ચ્યવનપ્રાશ શોધે, એ બધા મનુષ્યો શોધ્યા. જો ગાય બકરી એ કઈ ન શોધ્યા. હું દીર્ઘાયુ કેમ થાવ એ એકઈ પશુને નથી. હું કેમ લાંબુ જીવું એવું એકને પણ નથી. મનુષ્યને છે. મનુષ્યને હંમેશા એવું છે કે કાંઈક એવું મળે હું અમર થઈ જાઉં. જો કે એ બહુ તકલીફ વાળું છે અમર થવું. અમર થવું કે દીર્ઘાયુ થવું એ કોને ખબર? સુખ છે કે દુઃખ છે એ હજી સુધી કોઈને નથી ખબર. પણ લોકોને એમ છે કે કોઈક મોટું જીવે. એટલે હમણાં જુનાગઢનું પેલું આવ્યું ને પરિક્રમા, એમાં લાગે મારા ગુરુ તો કે 1000 વર્ષ, મિનિમમ 500 વર્ષના તો હતા. બરાબર, જે રીતે આવતા હતા બધાના ઇન્ટરવ્યુ કે ભાઈ મારા 500 વર્ષના, તો ઓર લોકો જોવે કે ઓહો એ કેવા હશે. એક ગુફામાં બેઠા 1000 વર્ષ. હવે કોઈ જોવા નથી ગયું 1000 વર્ષ થયા કે 500 વર્ષ થયા કે 200, પણ એ ગમે એટલા થયા, કામનું શું છે? ખાલી કહેવાનું જ છે ને કે ભાઈ 500, 1000, 2000 કહેવાનું જ છે. એનાથી શું કોઈ ફલવત્તા તો છે નહીં. ઉપનિષદ એવું કહેતું નથી કે તમારું જીવનનું સાફલ્ય ત્યાં છે કે તમે 200 વર્ષ જીવો કે તમે જીવનમાં વર્ષો ઉમેરો એનું કોઈ જ મહત્વ નથી. વર્ષોમાં જીવન ઉમેરો એનું મહત્વ છે. એટલે એવું સંસ્કૃત સાહિત્યમાં કહેવાય છે કે ક્ષણનું જીવન હોય, પ્રજ્વલિત એક ક્ષણ પણ વીજળી જેવી હોય તો એ સાર્થક છે. તું ધુમાઈતમ ચિર. ધુવાળાવાળું જીવન વર્ષો સુધીનું હોય એનો કોઈ મતલબ, એનો કોઈ અર્થ નથી. મુહૂર્તમ જ્વલિતમ શ્રેય નતુ ધુમાઈતમ ચિર. એટલે મનુષ્યને એવી ઈચ્છા કે હું આટલું મહાન કામ કંઈક કરીને જાઉં તો વર્ષો જોઈ મારે. એટલે એ રૂપક દ્વારા એ સમજાવે છે. એ કે એટલે એને છે ને નજીકનું કોઈક શોધ્યું. તો એ શું? તો કે ગાય. તો કે એની પાસે ગયો. વર્ષોથી મનુષ્યના જીવનની નિકટતમ જો કોઈ રહ્યું હોય તો એ ગાય રહી છે, બળદ રહ્યું છે. એટલે એને કીધું કે આ વસ્તુ તો જીવનમાં એને 40 હતા, આને 40 હતા. તો એની પાસેથી એમ કીધું કે જો આમાં કોઈ અર્થ નથી તારે. હું છું તો બધાને સાચવું છું, મહાન છું. એમ કરીને એના 20 વર્ષ એને લીધા. એટલે એના 20 થઈ ગયા, આના 60 થઈ ગયા. પછી એને જોયું કે ભાઈ કૂતરા છે, તો એ એના નજીક નિયરેસ્ટ હતો. એને કીધું કે આના 40 વર્ષનો કોઈ અર્થ જ નથી. અત્યારે પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પૂછો તો એમ કે ભાઈ મજૂરના જીવનનો કોઈ અર્થ નથી. હું જીવીશ તો કંઈક થશે, ભલે લોન તો લોન, પણ કંઈક થશે, કંઈક તો વસ્તુ પ્રેઝન્સ થશે, નેગેટિવ ઓર પોઝિટિવ. કેમ કે એ પોતાના જીવનને જ બહુ મહત્વનું માને છે. તો એને એના લીધા. પછી તો કે ઉલુક એટલે ઘુવડ છે. એ અત્યારે નથી પણ પેલા ખૂબ દેખાતું. એના ઉપરનું એક દર્શનનું નામ પણ છે. એટલે એને એ પક્ષીના એ 20 વર્ષ લીધા, એવું એ રૂપકથી કહે છે. એટલે એને 100 થઈ ગયા. એટલે એને 100 વર્ષનું આયુષ્ય, 100 વર્ષનું આયુષ્ય અત્યારે બધાનું એવું કે. પછી શું થયું? તો કે તો થઈ ગયા એના 100. હવે વિધાતા છે એટલે કર્મ ન્યાયની વાત કરે છે. રૂપક દ્વારા શું વાત કરે છે? એને કહાની દ્વારા એ સમજાવે છે કે આની પાછળનું તર્ક શું છે. હવે એને જેના વર્ષો લીધા તો એના જેવા જ હોય. ઈ વર્ષો ટ્રાન્સફર થયા એટલે એની ક્વોન્ટિટી ટ્રાન્સફર થઈ, ક્વોલિટી તો ઓની જ રહી. એટલે એમ કહેવાય છે કે 40 વર્ષ મનુષ્યના પોતાના છે, ત્યાં સુધી એ સર્વ ઇન્દ્રિયોથી પરિપૂર્ણ છે, બધું જ છે. પછીના 20 વર્ષ એના બળદ જેવા છે, એ બીજા માટે કામ કરે છે. એ ચાહે એનો દીકરો છે કે ચાહે એની દીકરી છે કે ચાહે એના સંબંધીઓ છે કે બધા જ છે. એક હળ જોતે છે પણ એ કોકનું છે, ખેતર કોકનું છે, દાણા કોકના છે, ફસલ ઉગે એ કોકની છે. આ 20 વર્ષ છે ત્યાં સુધી વાંધો નહીં, કેમ કે તેને રિસ્પોન્સ તો છે, છતાંય એને પાણી મળે છે, પેલું થાય છે, એમાં વાંધો નથી. એ જમવા આવે ને કાઢતો નથી. આ એક 20 વર્ષ મનુષ્ય જીવનને જગાવવા માટે આ કહાની કહે છે કે આવા 20 વર્ષ છે, આવા આવવાના છે. એ માટે અવેર એનો વિચાર કરે. પછીના 20 વર્ષ છે ને
એ અડધું જ છે, કૂતરાની છે. એની જરૂર નથી ત્યારે વ્યક્તિ એને કાંઈ નથી કરતો, ત્યારે એને મારે છે, ત્યારે એને કાઢી મૂકે છે, એવું જીવન છે. આ 20 વર્ષે એને કે છે. અને પછીના 20 વર્ષ ઓલું ગુવળ છે, એ ઉપેક્ષિત છે, એની ઉપેક્ષા જ છે, એને કોઈ નથી. કેમ કે સૌથી વધુ વ્યક્તિને દુઃખદાયક કોઈ વસ્તુ છે તો એ શું છે ખબર છે? એની ઉપેક્ષા છે, અપમાન નથી. કેમ કે અપમાનમાં પણ એનું અસ્તિત્વ સ્વીકાર્ય છે. જો અપમાનમાં એનું અસ્તિત્વ તો સ્વીકાર કરી દીધું છે, આ ખરાબ છે એવું કીધું, પણ ઈ છે એટલું તો સ્વીકાર કર્યું ના. એ અસ્તિત્વ સ્વીકાર્ય છે. ઉપેક્ષામાં તો અસ્તિત્વ જ સ્વીકાર્ય. આજે મોટા ભાગના વૃદ્ધોને રોગ થાય છે એ ઉપેક્ષાના છે. જ્યાં સુધી વ્યક્તિ અહીંથી નહીં બદલે ત્યાં સુધી વૃદ્ધાશ્રમો ગમે એટલા બાંધી લે, એસી રૂમ કરી દે, બધા સેલિબ્રિટીઝને ડાન્સ કરવા બોલાવી દે, જન્મદિવસ નિમિત્તે કેટલા બધા લોકો મીઠાઈઓ લઈ જાય, એનાથી કાંઈ એને અંતરાત્મામાં સંતોષ નથી થવાનો. આ તો શું છે કે ભાઈ આ તો બુંદથી ગઈ છે, એ હોજથી લાવવાનો પ્રયત્ન છે. એ બિરબલે કીધું તું કે ભાઈ એ અકબર બિરબલની વાત એક આવે છે. અકબર છે એ પોતાને ઉદાર તરીકે ખ્યાતિ કરે, જો કેટલાકને એવી ટેવ હોય. એટલે એ છે ને બિરબલ જ્યારે જ્યારે હારે હોય ને ત્યારે દાન આપે. કોઈ પણ આવે તો કે આ લઈ જા, આ લઈ જા, આ લઈ જા. એટલે એ પાછું કે મને બસ દેવાની ટેવ બહુ, મારે એવું કાંઈ નહીં, હું ગમે એને દઈ દઉં. એટલે આ નોંધે કે આ સાચે દે છે કે આ મને બતાવવા માટે દે છે. એટલે એમાં એક વખતની વાત કે અત્તર નાખે, ખાસ કરીને મુસ્લિમો. એ અત્તર છે એ આટલી કમથી શીશી હતી લગાડવાની, ખૂબ હશે મોંઘું. એ પડ્યું એટલે એ ઢોળાઈ ગયું, 2-3 ટીપા પડી ગયા કંઈક આટલી. એટલે છે ને આંગળી લઈને ચોપડવા માંડ્યો બધે. એમાં બિરબલ જોઈ ગયો એને. હવે આટલા મોટા વ્યક્તિ માટે આવી વાત કે આંગળી લઈને આપણે કેવી રીતે જઈ કે કોઈ વ્યક્તિ જતો હોય ને કંઈક પડી જાય, ચોકલેટ પડી જાય સપોઝ, તો એ લઈને ખાઈ લે, તો લોકોને થાય કે આ, એટલે એ જોયું એટલે ઓને ખબર પડી ગઈ કે આને મને જોઈ લીધું. એટલે 1-2 દિવસ ગયા. હવે આને પ્રૂવ કરવું હતું. આમાં લોકોને પોતાના ગુણ હોય એટલું કાફી નથી, એને પ્રૂવ કરવાનું છે ઘણું બધું. આ જે વસ્તુ તમે જોવો બધી જગ્યાએ એ બીજું કઈ નથી, એ પ્રૂવ કરવાનું છે કોકની સામે. એટલે એને કીધું કે અકબર આપણે, હું એકલો અત્તર નાખું છું અત્યાર સુધી, કોમન મેનને તો અત્તર મળતું નથી. એટલે આપણે કેમ એવું કરીએ તો બધે હોજ બનાવીએ, તો ફુવારા બધે લગાડી દઈએ તો બગીચામાં લોકોને બધાને અત્તર મળે ને. મારા જેવો એકલો વ્યક્તિ અત્તર નાખે એવું નહીં, પણ આપણે હોજ બનાવીએ. એને એ પ્રૂવ કરવું હતું કે જો હું લોભી નથી. તે કદાચ એવું માની લીધું હોય તારા મનમાં કે હું લોભી છું, તેવું જરાય નથી. એટલે એને કીધું કે તો શું થશે કે બધાને મળી જશે અત્તર, બધાને સુગંધ, બધા આનંદ લેશે. એ કે એ બધું તો થઈ જશે, હજી કઈ કરવું છે? તો કે બસ આ વસ્તુ કે હું એકલો રહું એવું કેવું, તો કે ઈ જ છે સાચે? તો કે હા, પણ એટલું થઈ જશે, પણ જે બુંદ સે ગઈ વો હોજ સે નહીં આયેગી. આજે એ બધું થઈ જશે, બધાને સુખ, એને ખબર જ નથી, એ બધાને તો લાભ જ થશે, પણ તમે જે બુંદમાં ખોઈ દીધી ને એ હવે હોજથી નહીં આવે. જો બુંદ સે ગઈ વો હોજ સે નહીં આયેગી. એટલે એને કીધું કે એ અહીંયાથી મેં નોંધી લીધું છે કે તમારું શું ઇન્ટેન્સ. એટલે એને એવું હતું કે આ બગાડ આ મારા માટે કરે અને મને કઈ ફરક ન પડે તેવું ન થવું જોઈએ. એટલે એને કીધું કે આ બુંદથી ગઈ ને એ હોજથી હવે ન આવે. એ હતો એક સમય ત્યારે આવી શકતી હતી, હવે ન આવે. મનુષ્ય જીવનનું આવું છે કે એને જે ઇન્દ્રિયો સક્ષમ છે, મન બુદ્ધિ બધું છે,
ત્યાં સુધી એ કરી લે, કોઈ વિચારણા કરી લે, કંઈક સાંભળી લે, કંઈક સંકલ્પ કરી લે તો વાંધો નથી કાંઈ. પણ પછી જો એ બૂંદથી વહી જશે નહીં, પછી ઓજથી નહીં, પછી એમ કે મરી ગયા તો બધા આખું ગામ ધુવાડા બંધ જમાડ્યું ને ભજન રાખ્યા ને બધા આશ્રમોમાં દાન, પણ હવે શું કામનું? હવે એ વસ્તુ પાછળ કોક કરે તો એ જ વ્યક્તિ કેવો કહેવાય કે એને એ પાછળ વાળા માટે રાખી દીધું કરવા જેવું કામ. જમવાનું તો પોતે જ જમ્યો, એવું ન કીધું કે મારા છોકરા જમશે મારા, પણ પાછળ વાળા લોકો પાસે એ જ હતું કે એનું સેન્ટ્રલ બિંદુ આ નહોતું. નહીતર કે કોઈ દિવસ એવું ન કરે, કરવા જેવા કામ એ પોતે કરે. કેમ કે નકર એને એમ થાય કે હું જ નથી કરતો આટલું મહત્વ છે તો પાછળ વાળા શું કરવા. એટલે એ અહીંયા કહે છે કે મૂર્ધિ એટલે કેન્દ્ર બિંદુ જીવનનું બને અધ્યાત્મ, આ મહત્વનું છે. ત્યાં પ્રાણ રાખો. પ્રાણની વાત આવે છે કે ભાઈ પેલાના કાળમાં લોકો કહેતા હતા કે એક રાક્ષસને કેટલા બધા લોકો મારે છે પણ એ મરતો નથી. પછી એક એનો એક આવે છે વ્યક્તિને, એ એમ કે પેલું પક્ષી છે ને એને મારી નાખો. ઓલા પક્ષીને ડોક મારીને મારી દીધી, આ રાક્ષસ મરી ગયો. કેમ તો કે એનો પ્રાણ તો ત્યાં હતો. એમ વ્યક્તિનો પ્રાણ ક્યાં છે? તો કે આજે વસ્તુઓમાં છે. કેટલી જગ્યાએ એનો પ્રાણ ગીરવે છે, થોડો થોડો, પણ 1%, 2%, 3%, બધી જગ્યાએ થોડો થોડો પ્રાણ છે. એ અહીંયા કહે છે કે ભલે રહ્યો, પણ મુખ્ય પ્રાણ ક્યાં? તો કે મૂર્ધની. મૂર્ધની એટલે કે સહસ્રારમાં, એટલે કે ઉત્તમમાં પ્રાણ એનો ત્યાં હોવો જોઈએ. મૂર્ધની આધાયાત્મનઃ પ્રાણઃ, પ્રાણને સ્થાપિત કરીને ક્યાં? તો કે ઉત્તમાંગમાં, ઉત્તમ વસ્તુઓમાં એનો પ્રાણ હોય તો બરાબર. સામાન્ય વ્યક્તિને કંઈક નુકસાન જાય છે, વસ્તુ જાય છે, એને દુઃખ થાય છે, કઈ વાંધો નહીં, સ્વાભાવિક છે. જેટલો એમાં એને પ્રાણ ઇન્વેસ્ટ કર્યો છે એટલું વધારે દુઃખ થાય છે. જેટલો પ્રાણ એનો વધારે છે એટલો થાય છે. એક ઉદાહરણ આવે છે પુરાણમાં કે એક ઘર હતું, આગ લાગી ગઈ. આગ લાગી ગઈ, ખૂબ સપના જોયા હતા કે હવેલી બનાવશું. હવેલી બની ગઈ. પછી અહીંયા 3 પેઢી રહેશે, એ બધી ફર્નિચર ને બધા લોકો કરે છે, એટલે એ રીતના આખું પ્લાનિંગ કર્યું. 100 વર્ષ 200 વર્ષ એવું થયું. આગ લાગી ગઈ એટલે મસ્તિષ્ક પેલું થઈ ગયું, એ સૂઝબૂઝ ગઈ. કેમ કે જેમાં પ્રાણ રેડ્યો હતો એ વસ્તુ અત્યારે બળે છે. હવે આવા સમયે વ્યક્તિની જરૂર છે, કેમ કે આ હશે તો એવા 50 થશે, પણ આ સમજ એને આવતા જીવન વહી જાય છે. કદાચ ગીતા વાંચતા 10 જ મિનિટ થાય, પણ વિચાર આવતા જ 60 વર્ષ જાય છે. એમાં પ્રશ્ન ખાલી વિચાર આવ્યા પછી કઈ વાંધો જ નથી, એકવાર કન્વિન્સિંગ થયા પછી વાંધો નથી, પણ કન્વિન્સ માટે તકલીફ છે. એટલે દીકરો આવે છે, એ હોશિયાર છે. એ કહે છે કે આ તો આપણે વેચવાની વાત ચાલતી હતી, આંખ બળે છે આખી, કે બાજુવાળો બંગલો દસ્તાવેજ થઈ ગયો છે, એટલે આપણે વેચી દીધું છે. વ્યક્તિ એનું એ છે, જો હવે એને કાંઈ તકલીફ નથી. આગ હજી વધારે લાગી ગઈ છે મકાનમાં. પેલો માળ જ સળગડતો તો હવે બીજો માળ સળગે છે. હવે આને કઈ તકલીફ નથી, એ કે દસ્તાવેજ થઈ ગયો છે. ત્યાં ફરી પાછો પેલો વ્યક્તિ આવે છે, એ કહે છે કે ના, એ સોદો તો કેન્સલ થઈ ગયો, તો પાછી તકલીફ થઈ છે. હવે શું થયું? બહાર એની જ વસ્તુ છે, અંદર કેટલો ફરક પડી ગયો છે. બહાર કોઈ ફરક, બહાર તો એવી જ રીતે ચાલે છે આગ, એને કોઈ ફરક નથી આગને કે આના મનમાં શું થાય છે. કેમ કે વ્યક્તિને શું છે કે એને તકલીફ છે. વ્યક્તિને લોકો કૂતરું લઈને જાય છે તો એ ટોમી કરીને એ જાય છે. હવે આપણને એવું લાગે કે આ ટોમીન સાચવે છે, કે રોટલો નાખે છે, બિસ્કિટ, હમણાં ખૂબ એના પેલું થાય છે. કેટલાક લોકો તો ખૂબ મોંઘા કૂતરા લાવે બહાર ફ્લાઇટમાં. હવે આપણને એવું થાય કેટલી બધી જીવ દયા છે કે એને, કે આ સાચવે છે. પણ હવે તમે જુઓ તો કૂતરાને આની જરૂર છે કે આને કૂતરાની જરૂર છે, એ પ્રશ્ન મોટો છે.
યક્ષ પ્રશ્ન ઈ છે કે ખરેખર જોઈએ ને તો મનુષ્યને જ કૂતરાની જરૂર છે, કેમ કે જો એ પટ્ટો લઈને જતો હોય લાંબો અને વચ્ચેથી કાપી નાખવામાં આવે, ટોમિયાન શોધવા ક્યારેય ન જાય. ટોમી સ્વતંત્ર થાય, આ એને શોધવા માટે જાય. કેમ તો કે ત્યાં એનો પ્રાણ છે, ત્યાં એને રાખ્યો છે. હવે એને વિદેશોમાં ખૂબ રાખે છે, કેમ કે મનુષ્યો હવે પ્રાણ રાખ્યા જેવા રહ્યા નથી. હવે એને લાગતું નથી કે આમાં હવે ઇન્વેસ્ટ કરવા જેવું છે કાંઈ મનુષ્યોમાં, એટલે હવે કૂતરામાં કરે છે. મુખ્ય એનો પ્રશ્ન જીવદયાનો નથી. જીવદયા હોત તો ઋષિ જેવી આભા હોત એની. તો એ કૂતરું જ નહીં, કીડી જ નહીં, દેખાતા હોય એવા જ નહીં, ન દેખાતા ઉપર એને એવો જ પ્રેમ. પણ આવું ગાંઠ પણ ન હોત એ પાછળ, એ એવું ન હોત, એ કક્ષાએ ગયું હોત માધ્યસ્થ ભાવેનો. આને એવું નથી, આને પોતે કોક જોઈ છે, કેમ કે એકલતા ચાલે છે. મુખ્ય પ્રશ્ન એના પ્રાણનો છે કે એ જે ઓવરફ્લો થાય છે ક્યાં નાખવું. એટલે આત્મહત્યાઓ ત્યાં વધે છે સ્વીડન વગેરે, કેમ કે ઉપર જતા એનો પ્રાણ, ઋષિને ખબર છે કે જો એકલતાપણું એ સૌથી મોટી બીમારી છે. ઋષિ એકાંત સાથે છે, એકલવાયો નથી એ વ્યક્તિ, એ એકલતા નથી એના જીવનમાં. એને કદાચ વિશ્વમાં કોઈ નથી તો એ આવો જ આનંદ છે, અને કદાચ આખું વિશ્વ પોતાની સાથે છે તો પણ કોઈ તકલીફ નથી. અહીંયા એ કહે છે કે પ્રાણને ઉત્તમ જગ્યાએ સ્થાપિત કરવો, જેથી જીવનની સંધ્યાએ એકલતા ન ચાલે, જીવન રસમય રહે, જીવન અધ્યાત્મ પ્રણવ રહે, જીવન પ્રસન્ન રહે. એ બધું કોનું કામ છે? પ્રાણ. પ્રાણ ક્યાં સાચવ્યો એનું મુખ્ય છે. અહીંયા મહત્વનો પ્રશ્ન છે. એટલે અહીંયા કહે છે કે બધા જ દ્વાર એટલે કે બધી જ ઇન્દ્રિયો સંયમિત એટલે કે ઉત્તમ ઉપયોગ કરીને જીવનના બે પ્રવાહ, એક ભાવનાનો પ્રવાહ, એક તર્કનો પ્રવાહ, મનોરુધિ નો નિરોધ કરીને, એટલે કે એને યોગ્ય જગ્યાએ લગાડી, પછી મૂર્ધની ઉત્તમાંગમાં, મસ્તિષ્કમાં પ્રાણમ આત્મનઃ પ્રાણમ, પોતાના પ્રાણને સ્થાપિત કરીને શું કરવું? યોગ ધારણા, યોગ ધારણાની શરૂઆત કરી. એટલે અહીંયા મનુષ્ય જીવનનું આખું સ્ટ્રક્ચર સમજાવવામાં, કે એના સ્ટ્રક્ચરમાં શું છે? તો કે 9 દ્વાર છે, પછી 2 પ્રવાહ છે, અને પછી એક પ્રાણ છે કે જે આખું એના જીવનને સંચાલિત કરે છે. આ અહીંયા આ શ્લોક પૂરો થાય છે. હવે પછીના શ્લોકમાં કહે છે કે આટલું જો થાય તો એની જીવન નિષ્ઠાની યોગ્યતા બેઝ બને છે ઓમકાર સાધનાનું. આટલું તૈયાર થાય તો એનું બેઝિક શું તૈયાર થાય છે? તો કે બેચલર પૂરું થાય છે, હવે માસ્ટર શરૂ થાય છે. આટલો બેઝ બને પછી એ કંઈક પરમાત્મા સ્મરણ કે આની કોઈક વાત કરી શકે, પછી એક જપનું કોઈક ફળ આવી શકે, કેમ કે ત્યાં સુધી તો એનો બેઝ જ તૈયાર નથી. તો આટલી વાત કરી કે આવું જો તૈયાર થાય, આટલી તૈયારી થાય પછી શું શું કરવાનું, તો એ હવે પછીના આવતા શ્લોકમાં એટલે કે 13મા શ્લોકમાં કહેશે. આજનું અહીંયા પૂરું થાય છે. આપણે આ વખતે 12મો શ્લોક જોયો, આવતા વખતે આપણે 13મો શ્લોક જોશું. ઓમ ની સાધનાની પૂર્વ ભૂમિકા અહીંયા કહી કે આટલી વસ્તુઓની શરૂઆત કરવી મનુષ્ય જીવનમાં.